Hello friends, so we'll solve some examples of miscellaneous exercise of chapter 3 matrices. So in question 1, A matrix is given and we have to prove AI plus BA whole raised to n equal to A raised to n into I plus n into A raised to n minus 1 BA. ઓકે, તો હવે આપણે જે પ્રૂવ કરવું છે એને આપણે મેથમેટિકલ ઇન્ડક્શનથી પ્રૂવ કરીશું, બરાબર? કારણ કે અહીંયા પાવરમાં n છે એટલે ફોર એવરી n બિલોંગ્સ ટુ n વી હેવ ટુ પ્રૂવ. અને મેથમેટિક્સની અંદર ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે પ્રૂવ કરવું હોય એટલે nની વેલ્યુ કોઈ પણ વેલ્યુ માટે પ્રૂવ કરવું હોય તો આપણે મેથમેટિકલ ઇન્ડક્શનનો યુઝ કરવો પડે, તો એનાથી ઇઝીલી પ્રૂવ થઈ જાય. એટલે ખાસ કરીને આ ક્વેશ્ચનમાં મેથમેટિકલ ઇન્ડક્શન યુઝ કરીશું. ફર્સ્ટ સ્ટેપ 1 ફોર n ઇક્વલ ટુ 1 માટે આપણે પહેલાં પ્રૂવ કરીએ. તો આપણને આ જે LHS જે પ્રૂવ કરવાનું છે એમાં LHS છે એમાં n ઇક્વલ ટુ 1 મૂકી દેવાના. તો LHS ઇક્વલ ટુ AI પ્લસ BA હોલ રેઝ ટુ n, તો એમાં nની વેલ્યુ આપણે 1 મૂકી દઈએ તો પાવર 1 થઈ જશે એટલે AI પ્લસ BA આવશે. હવે RHS, બરાબર, આ RHS લખી દીધું પહેલાં. નાવ પુટિંગ n ઇક્વલ ટુ 1, તો એના પાવરમાં 1 મૂકીએ એટલે A આવશે, AI પ્લસ પછી અહીં A રેઝ ટુ n માઇનસ 1 છે, પાવરમાં આપણે 1 મૂકીએ તો 1 માઇનસ 1 થશે એટલે 0, A રેઝ ટુ 0 આવશે, બરાબર. અને આગળ n છે એ પણ 1 થઈ ગયો, AB એની જોડે. હવે A રેઝ ટુ 0 એટલે 1 પાછું, એટલે અહીંયા AB રહ્યા ખાલી. સો વી આર ગેટિંગ AI પ્લસ BA અગેન. તો અહીં LHS અને RHS સેમ મળ્યા, બરાબર. તો hence we have proved for n equal to 1 that P of 1 is true. હવે યાદ કરો સ્ટેપ 2 ની અંદર આપણે શું કરતા હતા? P of k એટલે k n equal to k માટે લખતા હતા. તો P of k equal to AI plus BA raised to k equal to જ્યાં n હતા ને ત્યાં k મૂકી દેવાના એટલે આ રીતે આવશે A raised to ki plus k into A raised to k minus 1 AB. અને આપણે એવું લખતા હતા P of k is true. સેકન્ડ સ્ટેપમાં પ્રૂવ નહોતા કરતા, ટ્રુ છે એવું લખી દેતા હતા, એઝ્યુમ કરી લેતા હતા. સો રાઇટિંગ એઝ રિઝલ્ટ 1, બરાબર, ત્યાં નંબર 1 આપી દો. હવે સ્ટેપ 3ની અંદર આપણે n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે પ્રૂવ કરીશું. તો પહેલાં LHS AI પ્લસ BA રેઝ ટુ k પ્લસ 1, nની જગ્યાએ k પ્લસ 1 લખ્યા છે મેં. તો હવે આગળ સોલ્વ કરવા માટે આ જે પાવરમાં k પ્લસ 1 છે ને, તો એ પાવર રૂલથી આપણે k અને 1 છૂટા પાડી દઈએ, બરાબર. તો છૂટા પાડીએ તો આપણે લખાય ને આવું AI પ્લસ BA રેઝ ટુ k ઇન્ટુ AI પ્લસ BA, બરાબર. પહેલાનો પાવર k અને બીજાનો પાવર 1. હવે આજે સ્ટેપ 2ની અંદર આપણે રિઝલ્ટ 1 છે AI પ્લસ BA રેઝ ટુ kની વેલ્યુ છે આ, બરાબર. તો આ બ્રેકેટની વેલ્યુ અહીં નીચે પુટ કરી દઈએ AI પ્લસ BA રેઝ ટુ kની જગ્યાએ, બરાબર. આ ફર્સ્ટ બ્રેકેટની જગ્યાએ રિઝલ્ટ 1માંથી વેલ્યુ લખવાની છે, દેટ્સ ઇટ. તો A રેઝ ટુ KI પ્લસ આ આખી વેલ્યુ લખીએ આપણે, બરાબર. અને એની જોડે AI પ્લસ BA તો છે જ. હવે આ બંને બ્રેકેટને મલ્ટીપ્લાય કરીએ એકબીજા જોડે. તેમાં ફર્સ્ટ ટર્મ જોડે મલ્ટીપ્લાય થાય તો A રેઝ ટુ k ઇન્ટુ A એટલે પાવરમાં k પ્લસ 1 થશે ને, A રેઝ ટુ k પ્લસ 1 અને I ઇન્ટુ I. યાદ રાખો આઈડેન્ટિટી મેટ્રિક્સમાં I2 I3 એ બધું I જ થઈ જાય, બરાબર. બધાની વેલ્યુ I જ કહેવાશે, I2 ઇક્વલ ટુ I કહેવાશે, દેટ્સ ઇટ. તો I ઇન્ટુ I એટલે I2 અને I2 એટલે I, એટલે અહીંયા મેં A રેઝ ટુ k પ્લસ 1 I લખી દીધા. હવે ફર્સ્ટ ટર્મ આ સેકન્ડ ટર્મ જો મલ્ટીપ્લાય થશે એટલે A રેઝ ટુ k પછી એની જોડે I અને BA, બરાબર, મલ્ટીપ્લાય કરી દીધા. હવે આ જે સેકન્ડ ટર્મ છે એને આ બીજા બ્રેકેટમાં બંને ટર્મ જો મલ્ટીપ્લાય કરીશું, પહેલાં AI જો મલ્ટીપ્લાય કરીએ તો k
પછી એ રેસ ટુ કે -1 ને આઈ જોડ એ રેસ ટુ કે -1 ને એ જોડ મલ્ટીપ્લાય કરીએ તો પાવર રૂલમાં એડિશન થઈ જશે, એટલે કે -1 + 1 પાવર એડિશન, બરાબર. કે -1 + 1 એટલે કે વધશે, એટલે એ રેસ ટુ કે આવશે. એની જોડે એ બી અને આઈ આવશે, બરાબર. અને સેકન્ડ ટર્મ જો મલ્ટીપ્લાય થાય ત્યારે કે પહેલાં લખી દીધો, એ રેસ ટુ કે -1 લખી દીધા, a × a સ્ક્વેર, b × b b સ્ક્વેર, બરાબર. હવે આપણે અહીંયા એ સ્ક્વેરની વેલ્યુ મૂકી દઈશું. હવે એ સ્ક્વેરની વેલ્યુ કેવી રીતે આવશે? મેટ્રિક્સ પરથી આવશે. આપણને એની આપેલી છે વેલ્યુ, આ એની આપી છે, તો a × a કરીએ એટલે એ સ્ક્વેર થઈ જાય. તો બાય મલ્ટિપ્લિકેશન વિલ ફાઇન્ડ ધેટ, અને એ સ્ક્વેરની વેલ્યુ પછી અહીંયા મૂકી દઈશું. અને બાકી એમાં શું, આ પહેલું ટર્મ એઝ ઇટ ઇઝ રહેશે. બીજા અને ત્રીજા ટર્મમાંથી જે કોમન નીકળતું હોય કોમન કાઢી લઈશું. તો તમે જોઈ શકો સેકન્ડ અને થર્ડ ટર્મમાંથી એ રેસ ટુ કે કોમન નીકળે, પછી આઈ કોમન નીકળે અને બી એ કોમન નીકળે. આ કે એકલો ના નીકળે કોમન, બાકી બધું કોમન નીકળશે. જોઈએ નેક્સ્ટ સ્ટેપ. પહેલાં એ સ્ક્વેર ફાઇન્ડ કરી લીધું, તો જો એ સ્ક્વેર ફાઇન્ડ કરીએ તો એ × એ કરશું એટલે મને 0 મેટ્રિક્સ મળશે, બરાબર. બાય મલ્ટિપ્લિકેશન આઈ વિલ ગેટ 0 મેટ્રિક્સ. અને મલ્ટિપ્લિકેશન યાદ કરો કેવી રીતે કરવાનું છે, સીધું નથી કરવાનું, કોરસ્પોન્ડિંગ વેલ્યુઝ ડાયરેક્ટ મલ્ટીપ્લાય ના થાય. એમાં પહેલાની રો અને બીજાની કોલમ એ રીતે મલ્ટીપ્લાય થાય, રો × કોલમ, બરાબર. પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, એ રીતે મલ્ટીપ્લાય કરશો, આન્સર બધા 0 જ આવશે. એટલે નલ મેટ્રિક્સ એટલે 0 મેટ્રિક્સ. એને કેપિટલ ઓ વડે આપણે ડિનોટ કરીએ છીએ. તો હવે જો સ્ટેપ નેક્સ્ટ, પહેલું ટર્મ એઝ ઇટ ઇઝ રહ્યું, પછી એ રેસ ટુ કે બી એ અને આઈ બી કોમન નીકળે છે. આઈ મેં સેકન્ડ પછીના સ્ટેપમાં કોમન કાઢ્યું છે, તો આઈ કોમન કાઢી એટલે 1 + કે વધે, બરાબર, બ્રેકેટમાં. અને છેલ્લે 0 મેટ્રિક્સ આવ્યું છે, એ 0 નું 0 જ રહેશે, અથવા ઓ, બરાબર. તો હવે આ સ્ટેપ મળ્યું આપણને. એમાં તમે હવે જોશો તો ખાસ કરીને જો એ × આઈ, આખું જે કોમન કાઢ્યું ને એમાં એ અને આઈનું મળ્યું. કોઈ પણ મેટ્રિક્સનું આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરીએ ને તો એનું એ જ રહે, એટલે એ આઈનું એ થઈ જશે, એ આઈ = એ. બાકીનું બધું એઝ ઇટ ઇઝ, ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ છે, એ આઈનું એ થઈ ગયું, એ રેસ ટુ કે બી અને 1 + કે. તો આ જે આવ્યું શું છે? RHS આવી ગયું. આપણે જે પ્રૂવ કરવું હતું એ મળી ગયું છે. તમે અહીંયા જોઈ શકો, જે સ્ટેટમેન્ટ પ્રૂવ કરવાનું છે એની અંદર રાઈટ સાઈડમાં n = k + 1 મૂકી જુઓ. વેરીફાઈ કરવું હોય તો n = k + 1 મૂકવાના. તો જો પહેલામાં એ રેસ ટુ n છે ત્યાં હું k + 1 મૂકીશ એટલે એ રેસ ટુ k + 1 થશે × i. તો જોઈ લો આપણે જે પ્રૂવ કર્યું છે એમાં એ રેસ ટુ k + 1 i છે પ્લસ, અને બીજું એ રીતે મળશે. આ n છે ત્યાં k + 1 આવશે, બરાબર. તો k + 1નું એક બ્રેકેટ હોવું જોઈએ. તો તમે અહીં જોઈ શકો આ k + 1નું બ્રેકેટ છે, અને આ જે એ રેસ ટુ કે બી એ છે ને એ જોઈ લો અહીંયા મળી જશે. પાવરમાં એના પાવરમાં k + 1 - 1 એટલે k વધ્યા, એ રેસ ટુ કે વધ્યા બી એ, તો એ છે જ એ રેસ ટુ કે બી એ. So in this way we will prove. Now hence we can say that p of k + 1 is true, અને p of k + 1 true છે એટલે pk and p1 is also true, and hence pn is also true. તો આ રીતે પ્રૂવ થઈ ગયું. હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. તો જો સેકન્ડ ક્વેશ્ચનમાં પણ તમે ક્વેશ્ચન વાંચશો ટેક્સ્ટ બુકમાં તો પ્રૂવ કરવાનું જ છે. એટલે અહીંયા પણ આપણે મેથમેટિકલ ઇન્ડક્શનથી જ પ્રૂવ કરીશું, બરાબર. આ જે a = 1 1 1 એ આપેલું છે, ગિવન મેટ્રિક્સ છે, અને a રેસ ટુ n = 3n - 1 3n - 1, આ આખું મેટ્રિક્સ આપણે એ રીતે a રેસ ટુ n માટે પ્રૂવ કરવાનું છે. એટલે a રેસ ટુ n નું સ્ટેટમેન્ટ આપેલું છે, એટલે આ જે આખું સ્ટેટમેન્ટ છે એને p of n કહીશું આપણે, બરાબર. નાઉ સ્ટેપ 1, ફોર n = 1 પ્રૂવ કરવું હોય તો પુટિંગ n = 1, રાઈટ. તો આ જે મેટ્રિક્સ છે એની અંદર n ની વેલ્યુ 1 મૂકીએ તો પાવરમાં 1 - 1 0 થઈ જાય, એટલે 3 રેસ ટુ 0 એટલે 1 જ કહેવાય. તો આ દરેક જગ્યાએ 1 આવશે આપણને,
તો આ રીતે 1 1 1 1 1 1 1 1 1 મેટ્રિક્સ મળ્યો, બરાબર. એ અહીંયા પી ઓફ 1 નહીં, એ લખી દો એટલે એ ઇક્વલ ટુ આવી ગયું. જો આ એ રેસ ટુ એન છે, એનની વેલ્યુ 1 જ કહેવાય ને, એટલે એ જ આવે ને, એટલે એ ઇક્વલ ટુ 1 1 1 આવી ગયું. હેન્સ પી ઓફ 1 ઇઝ ટ્રુ વી કેન સે. હવે સ્ટેપ 2 આપણે ટ્રુ છે એવું એઝ્યુમ કરી લઈશું, બરાબર. તો જો સ્ટેપ 2 આ રીતે આવશે, પી ઓફ કે ઇક્વલ સચ ધેટ એ રેસ ટુ એનની જગ્યાએ કે મૂકી દીધા, એ રેસ ટુ કે ઇક્વલ ટુ આ દરેકમાં એનની જગ્યાએ કે મૂકી દીધા, એટલે 3 રેસ ટુ કે -1 બધી જગ્યાએ આવશે. ઇઝ ટ્રુ, બરાબર. એને 1 નંબર આપી દીધો. હવે સ્ટેપ 3 ફોર એન ઇક્વલ ટુ કે +1 માટે આપણે પ્રૂવ કરીશું. તો એ રેસ ટુ એન હતા, ત્યાં એનની જગ્યાએ કે +1 લખીએ, એટલે એ રેસ ટુ કે +1 ઇક્વલ ટુ, અને પાવરમાં તમે જોઈ શકો અહીંયા 3 રેસ ટુ n -1 હતા. હું એનની જગ્યાએ કે +1 મૂકું તો કે +1 -1 એટલે +1 -1 ગયા, એટલે પાવરમાં કે એકલા રહ્યા, 3 રેસ ટુ કે વેલ્યુ મળી. દરેક જગ્યાએ 3 રેસ ટુ કે મળશે આપણને, બરાબર. તો અહીંયા મેં જો લખી દીધા 3 રેસ ટુ કે દરેક જગ્યાએ. આ આપણે આવું ક્યારે મળે, n ઇક્વલ ટુ કે +1 મૂકીએ ત્યારે, બરાબર. તો આ પી ઓફ કે +1 નું સ્ટેટમેન્ટ છે, પી ઓફ કે +1 નું, જે આપણે હવે પ્રૂવ કરીશું. અને એમાં આ LHS છે, એ રેસ ટુ કે +1, અને આ જે મેટ્રિક્સ છે એ RHS છે, બરાબર, વિચ ઇઝ ટુ બી પ્રૂવડ. એટલે અહીં લખી દઉં ઇઝ ટુ બી પ્રૂવડ, બરાબર. તો પહેલાં LHS એ રેસ ટુ કે +1 લખ્યા, એમાં પાવર છૂટો પાડ્યો એટલે એ રેસ ટુ કે ઇન્ટુ એ આવ્યા. હવે એ રેસ ટુ કેની વેલ્યુ આ જે સ્ટેપ 2 હતા, સ્ટેપ 2માં આપણને મળેલી છે. તો યુઝિંગ રિઝલ્ટ 1 પુટિંગ એ રેસ ટુ કે વેલ્યુ હિયર, એટલે જો એ રેસ ટુ કેની જગ્યાએ એની વેલ્યુ મૂકી દીધી મેટ્રિક્સની, અને એની વેલ્યુ તો 1 1 1 છે જ, એ લખી દીધી. હવે આ બે મેટ્રિક્સનું મલ્ટીપ્લાય કરીશું બાય મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. તો હવે ધ્યાનથી જોજો, ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ જોડ પહેલાં મલ્ટીપ્લાય કરવાની, એટલે 3 રેસ ટુ કે -1 નું કોરસ્પોન્ડિંગ વેલ્યુ 1 છે, એટલે 3 રેસ ટુ કે -1 ને 1 જોડ મલ્ટીપ્લાય કરો પહેલાં, એટલે 3 રેસ ટુ કે -1 આવે નીચે. પછી બીજી વેલ્યુ જો મલ્ટીપ્લાય થાય તો દરેક વખત એનું એ જ આવવાનું ને, 3 રેસ ટુ કે -1 ઇન્ટુ 1 એટલે 3 રેસ ટુ કે -1, બરાબર. પછી ફરી 3 રેસ ટુ કે -1 ઇન્ટુ 1 એટલે 3 રેસ ટુ કે -1 મલ્ટીપ્લાય કરીને એડ કરીએ છીએ આપણે, બરાબર ને. એટલે આ ત્રણેયનું એડિશન કર્યું, આ ફર્સ્ટ પ્લેસ પર વેલ્યુ મળી. હવે એ જ રીતે આ પહેલી રો ને બીજી કોલમ જોડ જ્યારે મલ્ટીપ્લાય કરું ને એટલે મને આ બીજી વેલ્યુ મળે. પછી પહેલી રો ને ત્રીજી કોલમ જોડ મલ્ટીપ્લાય કરું ને એટલે મને આ ત્રીજી વેલ્યુ મળે. તો દર વખત સેમ વેલ્યુ જ આવવાની, એટલે આ દરેક રો અને કોલમની અંદર જો વેલ્યુ સેમ છે, બરાબર. હવે આ નેક્સ્ટ સ્ટેપમાં જો આ ત્રણેય એડિશન કરીએ તો ત્રણેય વેલ્યુ તો સેમ જ છે ને, ત્રણેયનું એડિશન કરીએ એટલે શું આવે, 3 ઇન્ટુ આપણને આ રીતે મળશે 3 ઇન્ટુ 3 રેસ ટુ કે -1, 3 વખત લખેલું હતું એટલે 3 ટાઈમ્સ 3 રેસ ટુ કે -1. આવું દરેક જગ્યાએ સેમ જ આવવાનું, બરાબર. હવે જો શું થાય આનું, હવે બેઝ સેમ છે અહીંયા, તો મલ્ટિપ્લિકેશન કે -1 + 1 થઈ જશે, પાવર એડિશન થઈ જશે. બેઝ સેમ છે એટલે પાવર એડિશન, તો કે -1 + 1 એટલે કે જ વધે ને, તો દરેક જગ્યાએ પાવરમાં કે વધશે, 3 રેસ ટુ કે 3 રેસ ટુ કે 3 રેસ ટુ કે, બરાબર. તો આ શું આવ્યું, આપણું RHS આવી ગયું, બરાબર. આ જે આપણે પ્રૂવ કરવાનું હતું ને એમાં RHS શું હતું, 3 રેસ ટુ કે વાળું, એટલે આપણને અહીંયા એ જ મળ્યું 3 રેસ ટુ કે વાળું. સો હેન્સ વી કેન સે ધેટ P of k + 1 is true, અને P of k and P of 1 is also true, therefore P of n is true. તો આ રીતે આપણે બે ક્વેશ્ચન જોયા, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, તો મિસેલેનિયસ એક્સરસાઇઝનો ક્વેશ્ચન 4 જોઈએ. ઇન ક્વેશ્ચન 4 A and B are symmetric matrix
તો પ્રૂવ ધેટ AB માઇનસ BA ઇઝ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. એટલે AB માઇનસ BA આપણે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે એવું પ્રૂવ કરવું છે. તો જે મેટ્રિક્સને સ્ક્યુ સિમેટ્રિક પ્રૂવ કરવું હોય ને એનું ટ્રાન્સપોઝ લઈ લેવાનું. તો AB માઇનસ BA નું ડેશ કરી દીધું, ટ્રાન્સપોઝ લઈ લીધું, because we want to prove that AB minus BA is Q symmetric. બરાબર. તો હવે પ્લસ હોય કે માઇનસ હોય, હોલ ડેશ હોય ને તો બે અલગ અલગ ડેશ થઈ જાય. આ એની પ્રોપર્ટી છે. જેમ કે P પ્લસ Q હોલ ડેશ ઇક્વલ ટુ P ડેશ પ્લસ Q ડેશ. તો એકોર્ડિંગલી AB હોલ ડેશ માઇનસ BA હોલ ડેશ. બરાબર. તો હવે આ જે હોલ ડેશ છે એમાં બેની અલગ અલગ ડેશ કરી દેવાની અને એબીનું BA કરી દેવાનું. આ એની પ્રોપર્ટી છે પાછી. એટલે PQ હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ Q ડેશ P ડેશ. તો એકોર્ડિંગલી AB છે તો BA અને અલગ અલગ ડેશ, બરાબર, B ડેશ A ડેશ માઇનસ BA છે તો AB કરી દેવાનું, A ડેશ B ડેશ. સેમ પ્રોપર્ટી બે જગ્યાએ એપ્લાય થાય છે. તો B ડેશ A ડેશ એટલે BA, બીકોઝ A એન્ડ B આર સિમેટ્રિક. હવે A અને B સિમેટ્રિક છે તો A ડેશ ઇક્વલ ટુ A થાય અને B ડેશ ઇક્વલ ટુ B થાય. સિમેટ્રિક માટે આ પ્રોપર્ટી છે, બરાબર. તો B ડેશ A ડેશ નું BA કરી દઈશું, બીકોઝ A એન્ડ B આર સિમેટ્રિક, સો B ડેશ A ડેશ ઇઝ ઓલ્સો સિમેટ્રિક, એટલે BA માઇનસ A ડેશ B ડેશ છે તો AB, કારણ કે સિમેટ્રિક છે. સિમેટ્રિકમાં ડેશ નીકળી જાય, આવું યાદ રાખો. હવે BA માઇનસ AB છે તો એની જગ્યાએ હું AB માઇનસ BA કરી દઈશ. સ્ટાર્ટિંગમાં AB માઇનસ BA જ હતું ઓરિજિનલ, જેના માટે આપણે પ્રૂવ કરવાનું છે. તો આ ઓર્ડર ચેન્જ કરું, AB માઇનસ BA કરીએ એટલે માઇનસ કોમન નીકળી જાય, પોઝિટિવનું નેગેટિવ થઈ જાય, બરાબર. તો હવે એક વસ્તુ સમજો લોજિક, પહેલું ને છેલ્લું સ્ટેપમાં AB માઇનસ BA નું ડેશ કરીએ છીએ તો માઇનસ AB માઇનસ BA મળે છે, નેગેટિવ મળે છે. હવે નેગેટિવ ક્યારે મળે? જ્યારે સ્ક્યુ સિમેટ્રિક હોય ત્યારે. Therefore we can say that AB minus BA is skew symmetric. That's it, proved. હવે ફિફ્થ ક્વેશ્ચન જોઈએ. એના જેવો જ છે પણ ખાલી કન્ડિશન થોડી અલગ છે. ફિફ્થ ક્વેશ્ચનમાં એવું કહે છે કે A and B are symmetric, બરાબર. સોરી, A is symmetric or skew symmetric. B ની તો વાત જ નથી. ક્વેશ્ચનમાં તમને એવું કહ્યું A is symmetric or skew symmetric. તો એકોર્ડિંગલી B dash AB સિમેટ્રિક ઓર સ્ક્યુ સિમેટ્રિક છે એમ પ્રૂવ કરો. B dash AB સિમેટ્રિક છે કે સ્ક્યુ સિમેટ્રિક છે એવું પ્રૂવ કરવાનું છે. સમજી લો, B ડેશ AB માટે પ્રૂવ કરવાનું છે, રાઈટ. તો આપણે B ડેશ AB નું ટ્રાન્સપોઝ લઈ લીધું, હોલ ડેશ કરી દીધું, બરાબર. પછી આ બ્રેકેટની અંદર અહીંયા ત્રણ મેટ્રિક્સ અલગ અલગ છે તો એમાં બેનું ગ્રુપ બનાવી દીધું, બરાબર. એસોસિએટિવ પ્રોપર્ટી, એટલે B ડેશ બ્રેકેટમાં AB હોલ ડેશ, ખાલી AB ને એક ગ્રુપમાં લીધા. હવે જો B ડેશ AB હોલ ડેશ, બરાબર. તો શું થઈ જશે? આગળની પ્રોપર્ટી યાદ કરો, પેલી P, ધીસ વન, PQ હોલ ડેશ હોય તો Q ડેશ P ડેશ થાય. Q ની જગ્યાએ AB છે સમજો અને P ની જગ્યાએ B ડેશ છે. તો સેમ એ રીતે આ બેમાં ઓર્ડર ચેન્જ, AB પહેલા આવી જાય, B ડેશ પછી જાય અને બેનો ડેશ થઈ જાય. AB નો ડેશ, B ડેશ નો ડેશ, અને એ પ્રોપર્ટી પ્રમાણે ઓર્ડર ચેન્જ, બરાબર. અહીં તમને લખી દઉં સાઈડમાં, PQ હોલ ડેશ ઇક્વલ ટુ Q ડેશ P ડેશ. તો આ પ્રોપર્ટી પ્રમાણે B ડેશ પછી આવે, AB પહેલા આવી જાય છે, બરાબર, ફ્લિપ થઈ જાય છે અને બેવનું ડેશ થઈ જાય છે. બસ એ જ વસ્તુ છે. હવે શું થશે કે હવે AB હોલ ડેશ છે બ્રેકેટની અંદર, તો સેમ પ્રોપર્ટી બ્રેકેટની અંદર ફરી એપ્લાય થશે.
એ બી હોલ ડેશ હતું તો બી ડેશ એ ડેશ થઈ જશે, ફ્લિપ થઈ જાય છે બરાબર, અને બેનું ડેશ આવી જાય, અને બી ડેશનો ડેશ એટલે બી, ડેશનું ડેશ હોય તો આ ડેશ એલિમિનેટ થઈ જાય છે એટલે બી, બી ડેશ એ ડેશ બી. હવે જો પહેલું છેલ્લું સ્ટેપ, બી ડેશ એ બી હતું એનું ટ્રાન્સપોઝ કર્યું તો બી ડેશ એ ડેશ બી મળ્યું બરાબર. એક જ મિનિટ, આ જરા એરર વેરીફાઈ કરવી પડશે. આ 5મા ક્વેશ્ચન હેલો ફ્રેન્ડ્સ, તો જો હવે ક્વેશ્ચન 5માં સેમ ક્વેશ્ચન 4ની જેમ જ છે. એમાં એવું કહે છે ક્વેશ્ચન 5ની અંદર કે મેટ્રિક્સ એ ઇઝ સિમેટ્રિક ઓર સ્ક્યુ સિમેટ્રિક, then prove that b dash ab is also symmetric or skew symmetric. બરાબર, તો જેના માટે આપણે પ્રૂવ કરવાનું છે એનું ટ્રાન્સપોઝ લેવાનું બરાબર. તો બી ડેશ એ બીનું ટ્રાન્સપોઝ લીધું પહેલાં, પછી એ અને બીને એક બ્રેકેટમાં લઈ લીધા, એ બેનું ગ્રુપ બનાવી દીધું બરાબર, એ બીનું ગ્રુપ. પછી પી ક્યુ હોલ ડેશ હોય તો ક્યુ ડેશ પી ડેશ થઈ જાય એટલે પી ક્યુનું ક્યુ પી થઈ જાય બરાબર, ઓર્ડર ચેન્જ અને ડેશ આવી જાય. તો એ રીતે અહીંયા બી ડેશ એ બી છે તો પહેલાં એ બી આવશે, એનું ડેશ થઈ જશે, અને બી ડેશ છે એનું ડેશ થઈ જશે બરાબર, ફ્લિપ થઈ ગયું અને ડેશ થઈ ગયું. એ બી પહેલાં આવી જાય, બી ડેશ પછી, અને બેનું ડેશ. અગેન પ્રોપર્ટી એપ્લાઇંગ સેમ, એ બી હોલ ડેશ છે તો બી ડેશ એ ડેશ થઈ જશે, એ બીનું બી એ થઈ જશે, ફ્લિપ થઈ જશે એટલે બી ડેશ એ ડેશ, અને બી ડેશ આ જે બીજું છે બી ડેશ નો ડેશ તો બી થઈ જશે બરાબર. ટ્રાન્સપોઝનું ટ્રાન્સપોઝ કરીએ તો સિમ્પલ થઈ જાય બી. હવે બી ડેશ એ ડેશ બી છે. નાઉ ઇન ક્વેશ્ચન એ કેન બી સિમેટ્રિક ઓર સ્ક્યુ સિમેટ્રિક બરાબર. તો ઇફ એ ઇઝ સિમેટ્રિક then if A is symmetric then for first condition A dash equal to A કહેવાશે. પહેલા તો A સિમેટ્રિક છે એટલે A dash equal to A, તો આપણને આ જે રિઝલ્ટ મળ્યું B dash A dash B, તો એમાં A dash A થઈ જાય because A is symmetric. તો finally we are getting B dash AB. A is symmetric then we are getting બી ડેશ એ બીનું ટ્રાન્સપોઝ કરું છું તો બી ડેશ એ બી જ મળે છે, એનું એ જ આવે છે એટલે હેન્સ ઇટ ઇઝ સિમેટ્રિક વી કેન સે. અને બીજી કન્ડિશન, બે કન્ડિશન પ્રમાણે સોલ્વ કરવાનું છે. પહેલાં એ સિમેટ્રિક કન્સિડર કરવાનો અને રિઝલ્ટ લાવવાનું, પછી એ સ્ક્યુ સિમેટ્રિક કન્સિડર કરીને રિઝલ્ટ લાવવાનું. નાઉ સેકન્ડ કન્ડિશન, ઇફ એ સ્ક્યુ સિમેટ્રિક ધેન બી ડેશ એ બી હોલ ડેશ, એટલે બી ડેશ એ બીનું ટ્રાન્સપોઝ કરીએ તો શું થશે, તો આ જે એ ડેશ છે અહીંયા એ ડેશ જે મળ્યો એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ લખાશે. સ્ક્યુ સિમેટ્રિક માટે એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થાય એટલે આ એ ડેશની જગ્યાએ માઇનસ એ લખીશું. અહીં માઇનસ એ લખ્યા, પછી માઇનસ આગળ આવી ગયું એટલે માઇનસ બી ડેશ એ બી. તો જો બી ડેશ એ બીનું ટ્રાન્સપોઝ કરીએ તો માઇનસ બી ડેશ એ બી મળે છે, નેગેટિવ મળે છે, હેન્સ ઇટ ઇઝ સ્ક્યુ સિમેટ્રિક વિચ ઇઝ પ્રૂવડ. બસ આટલું જ છે આમાં. Hello friends, today we are going to study some more examples of miscellaneous exercise of chapter 3. Let us take example 11. In previously we have covered question 1 to 5 as well as and some questions we have already solved in class. So now we are going to solve question 11. Now in question 11 we are given this equation form x into second matrix equal to minus 7 minus 8 minus 9 2 4 6 matrix.
this is the given equation form and we are supposed to find matrix x. x ની અંદર કેટલી રો છે કેટલી કોલમ છે એ આપણે શોધવાની છે. તો આ x એકચ્યુઅલી સેકન્ડ મેટ્રિક્સ જોડે મલ્ટીપ્લાય કરેલો છે. સો બાય યુઝિંગ મલ્ટિપ્લિકેશન રૂલ વી કેન ગેસ નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ્સ ઇન x. તો મલ્ટિપ્લિકેશન રૂલ એકવાર ફરી રિવાઇઝ કરી લઈએ જરા. When one matrix A is multiplied with B, then multiplication is possible only when number of columns of A equal to number of rows of B. જે પહેલું હોય એની કોલમ્સ ગણવાની અને જે બીજું હોય એની રોઝ ગણવાની. એ બે સેમ હોય તો જ મલ્ટિપ્લિકેશન થાય. સેમ વે હિયર એક્સ આ બીજા મેટ્રિક્સ જોડે મલ્ટીપ્લાય કરેલો છે એટલે નંબર ઓફ કોલમ્સ ઓફ એક્સ is equal to number of rows of second matrix. હવે સેકન્ડ મેટ્રિક્સનો ઓર્ડર તમે જોઈ લો 2 into 3 એટલે 2 રો છે. તો સેકન્ડમાં 2 રો હોય તો એક્સમાં 2 કોલમ હોય બીકોઝ કોલમ ઇક્વલ ટુ રો, બરાબર. એટલે એક્સની નંબર ઓફ કોલમ્સ મળી ગઈ 2. હવે એ બેનું મલ્ટિપ્લિકેશન કરીને જે આન્સર આવે છે એમાં 2 રોઝ મળી. આન્સરમાં 2 રોઝ મળી એટલે એક્સમાં 2 રોઝ છે એવું નક્કી, બરાબર. કારણ કે એક્સમાં જેટલી રોઝ હશે એટલી જ રોઝ આન્સરમાં આવશે, આ ફિક્સ છે. તો ઇન ધીસ વે ઓર્ડર ઓફ એક્સ ઇઝ m into 2. પહેલાં તો રોઝ આપણને ખબર નથી એટલે m into 2 લખ્યું અને સેકન્ડ મેટ્રિક્સનો ઓર્ડર 2 into 3 છે. હવે આન્સરમાં 2 રોઝ આવી એટલે એક્સમાં 2 રો એટલે કે m equal to 2 થઈ ગયા. And hence we can say that order of x is 2 into 2. Now we want to find x. So let x equal to a, b, c, d. 2 rows 2 column assume कर लीधी આપણે, એલિમેન્ટ્સ એઝ્યુમ કરી લીધા. હવે આ a, b, c, d અહીંયા ઇક્વેશન ફોર્મની અંદર મૂકી દઈશું એટલે a, b, c, d એક્સની જગ્યાએ એની જોડે 1 2 3 4 5 6 છે ઇક્વલ ટુ -7 -8 -9 2 4 6 છે ને એ લખી દઈએ. -7 -8 -9 2 4 6. હવે આ ઇક્વેશન ફોર્મ જે છે એ સોલ્વ કરીશું એટલે આપણને ઓટોમેટિકલી ABCDની વેલ્યુ મળી જશે. હવે સોલ્વ કેવી રીતે કરીશું? તો આ લેફ્ટ સાઈડમાં જે બેનું મલ્ટિપ્લિકેશન છે તો એનું મલ્ટિપ્લિકેશન કરીશું. નાઉ વી આર ગોઈંગ ટુ મલ્ટીપ્લાય ફર્સ્ટ રો ઇન્ટુ ફર્સ્ટ કોલમ. સો A into 1 A, B into 4 એટલે 4B એટલે A plus 4B આવ્યું પહેલી વેલ્યુ. હવે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ મલ્ટીપ્લાય તો A into 2 એટલે 2A, B into 5 એટલે 5B. પછી ફર્સ્ટ રો થર્ડ કોલમ મલ્ટીપ્લાય એટલે 3A plus 6B, 3A plus 6B. So in this way we'll get first row complete. હવે સેકન્ડ રો ને ફર્સ્ટ કોલમ જો મલ્ટીપ્લાય કરીએ એટલે C plus 4D. પછી સેકન્ડ રો સેકન્ડ કોલમ એટલે 2C plus 5D. હવે સેકન્ડ રો થર્ડ કોલમ મલ્ટીપ્લાય 3C plus 6D, 3C plus 6D. -7 -8 -9 2 4 6 રાઈટ સાઈડમાં. તો ઇન ધીસ વે વિલ મલ્ટીપ્લાય ફર્સ્ટ. નાવ બોથ મેટ્રિક્સ આર ઇક્વલ, વચ્ચે ઇક્વલ છે ને એટલે બે મેટ્રિક્સ ઇક્વલ જેવું કહેવાય. સો કોરસ્પોન્ડિંગ વેલ્યુઝ વિલ બી કમ્પેર્ડ. હવે ઉપર તમે જોશો ને પહેલી રોની અંદર દરેકમાં AB આવે છે અને સેકન્ડ રોમાં CD આવે છે. હવે આપણે AB અને CD શોધવા છે
તો દરેક વેલ્યુઝ કમ્પેર કરીએ તો ટોટલ 1 2 3 4 5 6 ઇક્વેશન મળશે. આપણે 6 ઇક્વેશન લખવાની જરૂર નથી. પહેલી રોમાંથી 2 ઇક્વેશન લઈએ, બીજી રોમાંથી 2 ઇક્વેશન લઈએ અને પછી એને સોલ્વ કરીશું એટલે આન્સર મળી જશે. નાઉ ફ્રોમ ફર્સ્ટ રો આઈ વિલ રાઇટ a plus 4b equal to -7. a plus 4b equal to -7. This is first equation. અને સેકન્ડ ઇક્વેશનમાં 2a plus 5b equal to -8. સેકન્ડ ઇક્વેશન. તો આ બે ઇક્વેશન છે એ બી વાળા. સો બાય મેથડ ઓફ એલિમિનેશન વી કેન ફાઇન્ડ આઉટ વેલ્યુઝ ઓફ a એન્ડ b. હવે સેકન્ડ રોમાંથી બે ઇક્વેશન લઈએ એટલે c plus 4d equal to 2. c plus 4d equal to 2. આ થર્ડ ઇક્વેશન. અને 2c plus 5d equal to 4. આ ફોર્થ ઇક્વેશન. બરાબર. નાઉ સોલ્વિંગ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇક્વેશન. તો જો આ જે ફર્સ્ટ ઇક્વેશન છે એમાં a plus 4b છે અને બીજામાં 2a plus 5b છે. તો આપણે એ વાળા ટર્મ સરખા બનાવી દઈએ. બીજામાં 2a છે ને પહેલામાં a છે એટલે ફર્સ્ટ ઇક્વેશનને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો બેમાં 2a આવી જાય ને. સો મલ્ટીપ્લાઇંગ ફર્સ્ટ ઇક્વેશન બાય 2 એટલે 2a plus 8b equal to -14. આ રીતે આવશે. સો લેટ અસ રાઇટ 2a plus 4 2s are 8 b equal to 7 2s are 14 -14. બરાબર. આ ફર્સ્ટ ઇક્વેશનને 2 થી મલ્ટીપ્લાય કર્યા અને સેકન્ડ ઇક્વેશન એની નીચે એઝ ઇટ ઇઝ લખી દઈએ 2a plus 5b equal to -8. હવે આને સોલ્વ કરવાનું છે. તો આ બે પોઝિટિવ છે એટલે આપણે સાઇન ચેન્જ કરી દઈએ. બીજાની માઇનસ માઇનસ પ્લસ, ચેન્જિંગ સાઇન એટલે +2a -2a કેન્સલ. બરાબર. પછી 8 - 5 એટલે 3b. પછી -14 + 8 તો -6 આવશે. 3b equal to -6 એટલે b equal to 3 થી ડિવાઈડ કરીએ એટલે -2. હવે આ b ની વેલ્યુ પેલા આગળના ફર્સ્ટ ઇક્વેશનમાં જ મૂકી દઈએ પાછી. એટલે જો પુટ ઇન a plus 4b equal to -7. Putting value of b here એટલે a plus 4 into -2 એટલે -8 થઈ જશે. બ્રેકેટમાં લખી દઉં -7. હવે -8 જે છે રાઈટ સાઈડ જાય એટલે +8 થઈ જાય. તો a equal to +8 -7 અને 8 - 7 એટલે 1. બરાબર. તો ઇન ધીસ વે a ની વેલ્યુ મળી ગઈ. નાવ c અને d શોધવા છે. તો જે થર્ડ ઇક્વેશન છે જોઈ લો ફરી. જો c plus 4d equal to 2 અને બીજા ચોથા ઇક્વેશનમાં 2c plus 5d equal to 4 છે. એકમાં c છે અને એકમાં 2c છે. તો આપણે થર્ડ ઇક્વેશનને 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 2c થઈ જાય. તો 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 2c plus 8d equal to 4. Let us write third equation by multiplying 2. Let 2c plus 4 2s are 8 8d equal to 2 2s are 4. અને ચોથું ઇક્વેશન એમનું એમ 2c plus 5d equal to 4. માઇનસ તો +2c -2c કેન્સલ. અગેન 8 - 5 3d અને 4 - 4 0 થઈ ગયું. તો 3d equal to 0 એટલે d equal to 0. સો d ની વેલ્યુ મળી ગઈ. નાવ put in third equation c plus 4d equal to 2. d 0 મૂકી દે એટલે c equal to 2 આવી જશે.
તો ઇન ધીસ વે 11th ક્વેશ્ચન completed. Now we'll see question 12 of miscellaneous exercise. In question 12, AB equal to BA for matrices is given, and we have to prove that A into B raised to n equal to B raised to n into A, and AB whole raised to n equal to A raised to n B raised to n. Two results are to be proved. So for proving this result, we'll use mathematical induction. So for first result, step 1, we'll prove for n equal to 1. So P of n is A into B raised to n equal to B raised to n A. Now putting n equal to 1 in this statement, you will get AB equal to BA, which is already given result in the question. ક્વેશ્ચનમાં આપણને આપેલું છે એ જ વસ્તુ અહીંયા પ્રૂવ થઈ ગઈ, AB equal to BA. Hence we can say that P1 is true. Now step 2, for n equal to k, we will assume that P of k is true. n ની જગ્યાએ k મૂકી દેવાનું, એટલે AB raised to k equal to B raised to k into A આવશે. Now step 3, for n equal to k plus 1, we will prove that P of k plus 1 such that AB raised to k plus 1 equal to B raised to k plus 1 A. તો આ સ્ટેટમેન્ટ આપણે પ્રૂવ કરવાનું છે. એમાં AB raised to k plus 1 LHS છે અને B raised to k plus 1 A RHS છે. LHS equal to RHS આપણે લાવવાનો ટ્રાય કરીએ. ફર્સ્ટ રાઇટ LHS A into B raised to k plus 1. હવે બીના પાવરમાં k plus 1 છે તો k અને 1 છૂટા પાડીએ પાવર રૂલથી, તો we can write A into B raised to k into B. હવે A into B raised to k ને એક ગ્રુપમાં લઈએ, એક બ્રેકેટની અંદર, અને આ B બહાર રાખીએ. એસોસિએટિવ પ્રોપર્ટી. તો જો એના પછીના સ્ટેપમાં શું થાય, તો AB ઇક્વલ ટુ BA આપ્યું છે, તો A ઇન્ટુ B રેઝ ટુ K હોય તો B રેઝ ટુ K ઇન્ટુ A પણ થાય ને, ઓર્ડર ચેન્જ. તો એની જગ્યાએ લખ્યું. હવે B રેઝ ટુ K છે એની જોડે આ B મલ્ટીપ્લાય થશે એટલે પાવરમાં એડિશન થશે, K પ્લસ 1 થઈ જશે, K પ્લસ 1. તો વીલ રાઇટ B રેઝ ટુ K પ્લસ 1 ઇન્ટુ A. પહેલાં B આવશે ને પછી A આવશે. આ B રેઝ ટુ K પહેલાં છે એટલે B રેઝ ટુ K પ્લસ 1 પહેલાં આવે, A પછી આવે. મેટ્રાઇસીસનો રૂલ છે, which is RHS. Hence we can say that P of K plus 1 is true, Pk and P1 is true, hence P of n is also true. તો આ ફર્સ્ટ રિઝલ્ટ આપણે પ્રૂવ કર્યું. હવે સેકન્ડ રિઝલ્ટ જોઈએ. સેકન્ડ રિઝલ્ટ જો આ હતું, AB હોલ રેઝ ટુ n ઇક્વલ ટુ A રેઝ ટુ n B રેઝ ટુ n. હવે આ પ્રૂવ કરીશું મેથમેટિકલ ઇન્ડક્શનથી. તો પહેલું સ્ટેપ n ઇક્વલ ટુ 1 માટે. સ્ટેપ 1 ફોર n ઇક્વલ ટુ 1, P of n, આ P of n છે તો એમાં n ની વેલ્યુ 1 મૂકી દઈએ પાવરમાં, તો AB ઇક્વલ ટુ AB થશે. બરાબર, પહેલાં આપણને AB ઇક્વલ ટુ AB મળશે, પણ પછી AB એટલે BA પણ છે જ. AB ઇક્વલ ટુ BA ઇઝ ગિવન in the question, so AB equal to BA we are getting. Hence we can say that P1 is true. હવે સ્ટેપ 2, n equal to k માટે we will assume that P of k is true. So જે n હતું પાવરમાં ત્યાં k લખી દીધો, is true. હવે સ્ટેપ 3, for n equal to k plus 1, statement P of k plus 1 such that AB raised to k plus 1 equal to A raised to k plus 1 into B raised to k plus 1. આપણે આ પ્રૂવ કરવાનું છે. એમાં LHS પાર્ટ છે A into AB raised to k plus 1.
તો એ LHSમાં પહેલાં લખ્યું. હવે AB હોલ રેઝ ટુ K+1 છે, પાવરમાં K+1 છે, એમાં K અને 1 છૂટા પાડીએ એટલે AB હોલ રેઝ ટુ K ઇન્ટુ AB. નેક્સ્ટ સ્ટેપમાં AB હોલ રેઝ ટુ K છે તો વી કેન રાઇટ A રેઝ ટુ K, B રેઝ ટુ K, બેને અલગ અલગ લખી શકાય, ઇન્ટુ AB. પછી A રેઝ ટુ K ની જોડે A મલ્ટીપ્લાય થશે એટલે A રેઝ ટુ K+1 આવશે. B રેઝ ટુ K ની જોડે B મલ્ટીપ્લાય થશે એટલે B રેઝ ટુ K+1 આવશે. સો વિચ ઇઝ RHS. Hence P of K+1 is true, Pk and P1 is true, therefore P of n is true for every n belongs to n. તો આ રીતે સોલ્વ થશે. મેથમેટિકલ ઇન્ડક્શન સ્ટાન્ડર્ડ 11th આપણે જે ભણ્યા હતા એનો યુઝ છે. ઓકે, થેન્ક યુ.